નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતી સાથે હું છું શ્રુતિ શાહ અને સમાચારો જોઈશું સુપરફાસ્ટ અંદાજમાં। બોટ દુર્ઘટનામાં મૃતકોની દફનવિધિ, ભૂલકાઓની દફનવિધિમાં લોકો હુમકે ચડ્યા। બોટ દુર્ઘટનામાં 12 ભૂલકાઓના મોત। બોટ દુર્ઘટનાથી રાજ્યમાં કરુણાંતિકા, પિકનિક દરમિયાન બાળકોના ફોટા સામે આવ્યા। બાળકોની કિલકારીઓ માતમમાં ફેરવાઈ। વડોદરા હરણી લેક ઝોનમાં દુર્ઘટનામાં બાળકોના મોત। ઘટનાને લઈને ફાયર ઓફિસરે જણાવી આપવીતી કહ્યું, તળાવમાં તરફરિયા મારતા બાળકોને જોઈ ઓફિસર ધ્રવી ઉઠ્યા। આ ઘટના હું ક્યારેય નહીં ભૂલી શકું। વડોદરામાં સર્જાયેલી દુર્ઘટનાને લઈને શ્રદ્ધાંજલિ। રાજકોટના સુપેડીમાં આવેલા મુરલી મનોહર મંદિરના મહંતે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ઘટનાને દુઃખદ ગણાવી મૃતકોના પરિવાર માટે સાંત્વના વ્યક્ત કરાઈ। વડોદરામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોનો મોટો દાવો। બોટમાં વધુ સંખ્યામાં બાળકોને બેસાડવાનો શિક્ષકોએ ઇનકાર કર્યો હતો। બોટ સંચાલકોની મનમાનીએ લીધો બાળકોનો ભોગ। સ્કૂલ સંચાલકો પણ અલગથી કરશે કાર્યવાહી। બોટ દુર્ઘટના મામલે વિપક્ષના પ્રહાર। બિનઅનુભવી લોકોને અપાયો કોન્ટ્રાક્ટ। અમીબેન રાવતે લગાવ્યા ગંભીર આક્ષેપ। મુખ્ય સૂત્રધાર પરેશ શાહને બચાવવાનો પ્રયાસ। શાસકો પરેશ શાહને બચાવતા હોવાનો આક્ષેપ। હરણી લેક ઝોન પર આવેલા વિદ્યાર્થીઓના પ્રવેશતા સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। વિદ્યાર્થીઓ હરણી લેક ઝોનમાં પ્રવેશ કરતા સીસીટીવીમાં દેખાયા। વડોદરામાં બોટ દુર્ઘટનામાં સોફિયા શેખ નામની બાળકીનો બચાવ। હાલ બાળકીની આઈસીયુમાં ચાલી રહી છે સારવાર। મુખ્યમંત્રીએ પરિવારને મળી સાંત્વના પાઠવી। હરણી હોનારત મુદ્દે સૌથી મોટો ધડાકો। એક પણ બોટનું ઇન્સ્પેક્શન થયું ન હતું। બોટનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો। પરેશ શાહે અન્ય વ્યક્તિને આપ્યો હતો કોન્ટ્રાક્ટ। 100% ઇજારદારના ખર્ચે પ્રોજેક્ટ થયો। પરેશ શાહ નામના ઇજારદાર પાસે હાલ કોન્ટ્રાક્ટ। વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મોડી રાત્રે પહોંચ્યા હતા ઘટના સ્થળે। ઘટના મામલે એક મહિલાએ કરી ઉગ્ર રજૂઆત। મધુ શ્રીવાસ્તવે મહિલાને યોગ્ય કાર્યવાહીની આપી ખાતરી। બોટ દુર્ઘટનામાં હોસ્પિટલમાંથી કરુણ દ્રશ્યો। કોર્પોરેટર જાગૃતિ કારાએ બાળકીને ખોળામાં લઈને દોડતા દેખાયા। પોતાના કાર્યોને લઈને પહેલા પણ જાગૃતિબેન કારા આવી ચૂક્યા છે ચર્ચામાં। વડોદરાના હરણી તળાવમાં બનેલી દુર્ઘટનાને લઈને તપાસનો ધમધમાટ। ક્રાઇમ બ્રાન્ચે 2 લોકોની અટકાયત કરી। ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે બંનેની પૂછપરછ। મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ હજુ ફરાર। પૂરી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી। બોટ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ। પરેશ શાહને પોલીસે આરોપી ન બનાવતા અનેક સવાલ। ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં આજે રજા જાહેર। સ્કૂલ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો। વડોદરા હરણી તળાવમાં બોટ પલટી। વાઘોડિયા રોડ પરની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો ડૂબ્યા। હરણી પ્રવાસે ગયેલા શાળાના બાળકો તળાવમાં ડૂબ્યા। વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ ન પહેરાવ્યા વગર બેસાડ્યા હતા બોટમાં। 1 થી 5 ધોરણ સુધીના બાળકો બોટમાં સવાર હતા। બોટ પલટી જતા 23 બાળકો અને 4 શિક્ષકો ડૂબ્યા। દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા। બાળકો અને શિક્ષકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ। વાઘોડિયાની ન્યૂ સનરાઈઝ સ્કૂલનો પ્રવાસ માતમમાં ફેરવાયો। બાળકોના મોતથી વાલીઓમાં આક્રંદ છવાયો। વાઘોડિયાની ન્યૂ સનરાઈઝ સ્કૂલમાંથી 82 બાળકો ગયા હતા પ્રવાસથી। અંગ્રેજી માધ્યમના બાળકો અને શિક્ષિકાઓ તળાવમાં ડૂબ્યા। ગુજરાતી માધ્યમના બાળકો સહી સલામત। ફાયર અને એનડીઆરએફની ટીમોએ રેસ્ક્યુ ઓપરેશનમાં ભારે જહેમત ઉઠાવી। વડોદરામાં હરણી તળાવ ખાતે પહોંચ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ। ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સીએમની સાથે દુર્ઘટના સ્થળે પહોંચ્યા। રેસ્ક્યુ સહિતની કામગીરી કરી સમીક્ષા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાનવી હોસ્પિટલ પહોંચી મૃતકોના પરિવારને સંવેદના પાઠવી। વડોદરાના હરણી તળાવમાં બનેલી દુર્ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું। ટ્વીટ કરી જીવ ગુમાવનારા બાળકો અને શિક્ષિકાઓના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું। દુઃખની ઘડીમાં મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી। વડોદરાના હરણી તળાવ ઘટનાને લઈને હર્ષ સંઘવીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું। આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી તેમના પરિવારોને સાંત્વના પાઠવી। વડોદરાના હરણી તળાવ ઘટનાને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન। કહ્યું, હરણી હોનારતના બેદરકાર વિરુદ્ધ સરકાર કડક પગલાં લેશે તેવી બાંહેધરી આપી। હરણીમાં બોટ દુર્ઘટનાને લઈને અમિત ચાવડાએ દુઃખ વ્યક્ત કર્યું। મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરી તેવી પ્રાર્થના કરી। ઘટનાની તપાસ બાદ દોષિતો સામે પગલાં ભરવા માંગ કરી। હરણી ઘટના પર પીએમઓ તરફથી સહાયની જાહેરાત કરાઈ। મૃતકોના પરિજનોને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50 લાખની સહાય ચૂકવાશે। ઘટનાને લઈને પ્રધાનમંત્રી મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું।
હરણી દુર્ઘટના પર ગુજરાત સીએમએ કરી સહાયની જાહેરાત. ગુજરાત સરકારે મૃતકના પરિવાર માટે 4 લાખની સહાય અને ઇજાગ્રસ્તો માટે 50,000ની સહાયની જાહેરાત કરાઈ. હરણી તળાવ ફરતી એક પણ બોટ ન હતું ઇન્સ્પેક્શન. બોટનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો. પરેશ શાહે અન્ય વ્યક્તિને આપ્યો હતો કોન્ટ્રાક્ટ. શ્રી કોટિયા પ્રોજેક્ટ્સ પીપી ધોરણે થયો. 100% કેરજદારના ખર્ચે પ્રોજેક્ટ થયો. 50 વર્ષ જૂની છે વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલ. વડોદરાની ટોચની સ્કૂલમાં સમાવેશ. આ સ્કૂલના સંચાલક છે નેવિલ વાડિયા, રૂસી વાડિયા અને તેઓના માતા સનરાઈઝના માલિક. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ. સીજે ચાવડાનું ધારાસભ્ય પદેથી રાજીનામું. વિધાનસભા અધ્યક્ષને સોંપ્યું રાજીનામું. સીજે ચાવડાએ કોંગ્રેસથી ફાડ્યો છેડો. વિજાપુરથી ધારાસભ્ય છે સીજે ચાવડા. કચ્છ અંજાર તાલુકામાં એચપીસીએલ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોમાં રોષ. ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર ખેતરમાં પાઇપલાઇન નાખવાની કામગીરી. ખેડૂતોએ વળતરની માંગ સાથે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. જૂનાગઢમાં નકલી સ્ટીકર સાથે કેફી પીણું વેચતા 5 લોકો સામે નોંધાઈ ફરિયાદ. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી. આયુર્વેદિક દવાના નામે વેચાતી બોટલમાં આલ્કોહોલ હોવાનું એફએસએલ રિપોર્ટમાં સામે આવ્યું. દ્વારકામાં બરડા ડુંગરમાંથી દેશી દારૂની 2 ભઠ્ઠીઓ ઝડપાઈ. 500 લીટર દેશી દારૂ બનાવવાના સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત. પોલીસે દરોડા પાડતા 2 આરોપીઓ ફરાર. કચ્છમાં ઘૂસણખોરી કરનારાઓ માટે કલેક્ટર દ્વારા જાહેરનામું. કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરનાર સામે લેવાશે પગલાં. અનેકવાર ચરસ ઝડપાતા લેવાયા પગલાં. વલસાડના વેલવાચ નજીક યુવતીનો અડધો સળગેલો મૃતદેહ મળ્યો. પૈસા લઈને આવું છું તેમ કહીને યુવતી ઘરેથી નીકળી હતી. યુવતીના લગ્ન બાદ તેના છૂટાછેડા થયા હતા. યુવતી પોતાના ગામથી દૂર બીજા ગામમાં કઈ રીતે પહોંચી તે અંગે ઘેરાયું રહસ્ય. પોલીસે તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરના સેલવાસમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત. 1 વ્યક્તિનું મોત, 2 લોકો ઇજાગ્રસ્ત. ટ્રક ચાલક સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી. સુરતમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો કરનાર 2 લોકોની ધરપકડ. ઘટનામાં 2 આરોપી હજુ ફરાર. વિડીયો વાયરલ થતા બાદ પોલીસે કામગીરી હાથ ધરી. સુરતમાં ચીકલીઘર ગેંગના આરોપીની ઊંધના પોલીસે ધરપકડ કરી. અન્ય જિલ્લામાં નોંધાયેલા 6 ગુનાનો ઉકેલાયો ભેદ. આરોપી વિરુદ્ધ ઉના, વ્યારા અને વડોદરા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ. શાંખભરી નવરાત્રીનો પ્રારંભ. શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની ભીડ. ગબ્બર પર અખંડ જ્યોતની આસપાસ કરાયો લીલા શાકભાજીનો શણગાર. અખંડ જ્યોત આસપાસ 21 કિલોના લાડુનો ભોગ ધરાવાયો. અમદાવાદ એરપોર્ટ પરથી અયોધ્યા જવા સાધુ સંતો રવાના. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંતોનું સ્વાગત કરી રવાના કરાયા. 20 જેટલા સાધુ સંતો અયોધ્યા જવા રવાના. એરપોર્ટ પરિસર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું. પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહ. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર લગાવાયો ભગવાન રામનો 250 ફૂટ લાંબો કટઆઉટ. ગગનચુંબી ઇમારત પર ભગવાન રામનો કટઆઉટ આકર્ષણનું કેન્દ્ર. રામ મંદિર મહોત્સવને લઈને સુરતના ગ્રીન મેન વિરલ દેસાઈની પહેલ. 21,000 સીતા અશોક છોડનું વિનામૂલ્ય વિતરણ. કર્ણાટકથી આ છોડ મંગાવાયા. અત્યાર સુધી 16,000થી વધુ લોકોએ છોડ મેળવ્યા. અયોધ્યા મહોત્સવને લઈને સુરતના રાજુભાઈ પ્રજાપતિની અનોખી પહેલ. પોતાની ડિજિટલ કંપનીમાં ભગવાન શ્રીરામના પોસ્ટર બનાવાયા. પોસ્ટર ઉતાર્યા બાદ તેને ધોઈ અને ફરીથી ઉપયોગમાં લઈ શકાશે. અયોધ્યાના હવામાનની જાણકારી માટે વેબપેજ તૈયાર. ભારતીય હવામાન વિભાગે બનાવ્યું વેબપેજ. હિન્દી, અંગ્રેજી, ઉર્દુ, ચાઇનીઝ, ફ્રેન્ચ અને સ્પેનિશમાં સાંભળી શકશે હવામાનની જાણકારી. રામ મંદિર પર પીએમ મોદીએ જાહેર કરી ટપાલ ટિકિટ. 48 પાનાના પુસ્તકમાં 20 દેશોની ટપાલ ટિકિટ. વિશ્વભરમાં ભગવાન રામ પર જાહેર કરાયેલી ટિકિટોનું બુકનું પીએમ મોદીએ કર્યું વિમોચન. રામ મંદિરમાં પ્રભુ શ્રી રામ જ્યાં વિરાજમાન થવાના છે તે ગર્ભગૃહની નવી તસવીર સામે આવી. ગર્ભગૃહમાં થઈ રહેલી પૂજાની તસવીરો સામે આવી. ગર્ભગૃહમાં કરાઈ વિશેષ પૂજા. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સફાઈ અભિયાન. મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓએ ભેગા મળીને રામનગરીની સફાઈ કરી. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા લોકોમાં જોવા મળી રહ્યો છે ઉત્સાહ. અયોધ્યા નગરીને કરાઈ રહ્યો છે ફૂલોનો શણગાર. દિવાલ પર કરેલા ફૂલોના શણગારમાં દેખાઈ રામ ભક્તિ. જય શ્રી રામના નાદ અને ફૂલોની સુગંધથી મહેકી ઉઠી છે રામનગરી. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિર્વિઘ્ન સંપન્ન થાય તે માટે રામકી પૌડીમાં 4,000 મહિલાઓએ પૂજા કરી હતી. જેમાં મેયર ગિરીશપતિ ત્રિપાઠીના પત્ની રાજલક્ષ્મીએ પણ ભાગ લીધો હતો. કેન્દ્ર સરકારે 22 જાન્યુઆરી અડધા દિવસની રજા જાહેરાત કરી. બપોર 2:30 વાગ્યા સુધી કેન્દ્ર સરકારની ઓફિસો બંધ રહેશે. રામ મંદિર પ્રતિષ્ઠાને લઈને કેન્દ્રીય કર્મચારીઓને અડધા દિવસની રજા.
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અયોધ્યામાં ભક્તોની ભીડ. પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે કરાઈ સરયુ નદીની આરતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ. મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાને ગણતરીના દિવસો બાકી. ઠેર ઠેરથી રામ મંદિર માટે લોકો મોકલાવી રહ્યા છે અનેક ભેટ. રામઘાટ ક્ષેત્રમાં 300 ફૂટ માટીનો દીવો તૈયાર કરાઈ રહ્યો છે. સમગ્ર અયોધ્યામાં કરાઈ રહી છે ભગવાન રામના સ્વાગતની તૈયારી. અયોધ્યાના રસ્તા પર લગાવાયા છે સ્પીકર. સ્પીકરમાં સતત વાગશે ભગવાન રામના ભજન. અયોધ્યામાં સતત વધી રહેલી ભક્તોની ભીડને જોઈ આરોગ્ય વિભાગ એલર્ટ પર. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આરોગ્ય વિભાગે તૈયાર કરી વિશેષ કીટ. લોકોને જરૂરી સ્વાસ્થ્યની સેવા મળી રહે તે માટે કરાઈ રહી છે તૈયારી. અયોધ્યામાં યોજાઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે કરાઈ રહી છે અનેક કામગીરી. ઉત્તર પ્રદેશ સરકારના પર્યટન વિભાગે 6 સ્થળો પરથી શરૂ કરી હેલિકોપ્ટરની સેવા. અયોધ્યામાં સરયુ નદીના કિનારે બનાવાયા 3 હેલિપેડ. બાલાઘાટમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ. લોકો ઢોલના તાલે ગામડે ગામડે જઈ આપી રહ્યા છે આમંત્રણ. 22 તારીખે ગ્રામ્ય વિસ્તારોમાં પૂજા અને વિશાળ ભંડારનું આયોજન. સમગ્ર દેશ હાલ રામ ભક્તિમાં લીન. ઇન્દોરમાં યુવકે અયોધ્યામાં બનેલા રામ મંદિરનું પોતાના શરીર પર બનાવ્યું ટેટુ. યુવાનો અલગ અલગ રીતે પ્રભુ રામ માટે વ્યક્ત કરી રહ્યા છે પ્રેમ. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ઝાંસીની દરેક શેરીમાં રામનું નામ ગુંજી ઉઠ્યું. દરેક લોકો રામના નામ સાથે ફરી રહ્યા છે પ્રભાત ફેરી. રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશ વિદેશમાં ઉત્સાહ. પ્રજાસત્તાક દિવસને ગણતરીના દિવસો બાકી. કર્તવ્ય પથ પર કરાઈ રહ્યું છે પરેડનું રિહર્સલ. ધુમ્મસ વચ્ચે ગણતંત્ર દિવસ પરેડ માટે રિહર્સલ પૂરજોશમાં. દાહોદમાં માર્ગ સલામતી માર્ચ 2024નું ભવ્ય ઉદઘાટન સમારોહ. દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા કાર્યક્રમનું ઉદઘાટન. લોકોને અકસ્માતથી બચાવવા કાર્યક્રમનો મુખ્ય હેતુ. સુરતના બારડોલી તાલુકાના નદીડા ગામે લોકગાયક કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો. કીર્તિદાન પર ડોલર અને રૂપિયાનો વરસાદ થયો. જીવદયા આશ્રમમાં યોજાયેલા ડાયરામાં હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારા વાળા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. સુરતના પ્રાણી સંગ્રહાલયમાં એશિયાઈ વરુએ 2 બચ્ચાઓને જન્મ આપ્યો. હાલ બંને બચ્ચાઓ પ્રાણી સંગ્રહાલયની ઓબ્ઝર્વેશન ટીમ હેઠળ રખાયા. થોડા દિવસ બાદ સહેલાણીઓ વરુના બચ્ચાને જોઈ શકશે. સુરતના વેપારીએ ફળ્યો રામમય માહોલ. ભગવાનના વસ્ત્રોના વેચાણમાં 25% વધારો. ભગવાન માટે બનાવેલા ખાસ વેલ્વેટના વસ્ત્રોનું વેચાણ મોટા પાયે થયું. યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, કોલકાતા સહિતના રાજ્યોમાંથી માંગ વધી. વડોદરાથી અયોધ્યા માટે વેસ્ટર્ન રેલવેનું આયોજન. 22 ફેબ્રુઆરીએ વડોદરાથી દોડાવાશે આસ્થા ટ્રેન. રામ ભક્તોની સુવિધા માટે 4 ટ્રેનો થકી કુલ 42 ટ્રીપનું આયોજન. 22મીએ બાળકને જન્મ આપવા સગર્ભાઓમાં ક્રેઝ. 22 જાન્યુઆરીએ ડિલિવરીની ડિમાન્ડ વધતા અમદાવાદની હોસ્પિટલોમાં પણ ખાસ તૈયાર કરાઈ. ભગવાનનું બાળ સ્વરૂપ અને જય શ્રી રામ લખાયેલા કપડાં પણ તૈયાર કરાયા. સાબરકાંઠા જિલ્લામાં સાયબર ટીમોને એલર્ટ કરી દેવાય. ભગવાન રામને લઈને વિડીયો અને રીલ્સ મોટા પ્રમાણમાં થઈ રહી છે શેર. સોશિયલ મીડિયામાંથી હટાવાઈ રહ્યું છે અફવા ફેલાવનારું કે ઉશ્કેરણીજનક કન્ટેન્ટ. 22 જાન્યુઆરીએ જેતપુરના જલારામ મંદિર 50 મણ મગસના લાડુનું પ્રસાદ વિતરણ કરશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જેતપુરમાં દિવાળી જેવો માહોલ. રાજકોટની વીરબાઈ મહિલા કોલેજમાં રામમય માહોલ છવાયો. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીનીઓને ઉજવણી કરી. ભગવાન રામ અને સીતાના પાત્રોનું ભવ્ય સ્વાગત કરાયું. નર્મદાના રાજપીપળામાં રામોત્સવની પૂરજોશમાં તૈયારીઓ. 210 વર્ષ જૂના ભગવાન રામના બાળ સ્વરૂપ ધરાવતા પૌરાણિક મંદિરમાં ઉત્સાહનો માહોલ. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મંદિરમાં અદભુત તૈયારીઓ કરાઈ. ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા ભીડભંજન હનુમાનજી મંદિરના સંચાલકો દ્વારા બનાવાયો રૂપિયાનો હાર. 1 રૂપિયાની ચલણી નોટથી રામલલ્લા માટે બનાવવામાં આવ્યો હાર. આ હાર આગામી દિવસોમાં અયોધ્યા મોકલવામાં આવશે. રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ગઢડામાં દિવાળી જેવો માહોલ. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ મુખ્ય માર્ગો પર ધજા પતાકા હોર્ડિંગ્સ લગાવ્યા. 22 જાન્યુઆરીએ દીપમાલા, રંગોલી, રામધૂન, મહાઆરતી સહિતના કાર્યક્રમો કરી ભવ્ય ઉજવણી કરાશે. બનાસકાંઠાના ડીસાની ખાનગી શાળાના વિદ્યાર્થીઓ રામ ભક્તિના રંગે રંગાયા. વિશાળ મેદાનમાં 700થી વધુ વિદ્યાર્થીઓએ કતારમાં રહી બનાવી નામાવલી. 1000 ફૂટ પરથી ડ્રોન દ્રશ્યમાં દેખાઈ વિદ્યાર્થીઓની રામ ભક્તિ. જામનગરના બાલા હનુમાનજી મંદિરમાં સફાઈ અભિયાન. ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી સહિતના ભાજપના કોર્પોરેટરોએ મંદિર પરિસરમાં કરી સફાઈ. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ગુજરાતના યાત્રાધામોમાં સફાઈ અભિયાન.
રાજકોટના સુવર્ણકારે બનાવી રામ મંદિરની મુદ્રિકા 2 મહિનાની મહેનત અને 2.5 લાખના ખર્ચે 35 ગામની સુવર્ણ મુદ્રિકા તૈયાર. અયોધ્યા ઉત્સવની યાદ અપાવશે રામ નામની મુદ્રિકા. રાજપીપળામાં 5000 ઘરોમાં દીવાઓનું વિતરણ કરાયું. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે આખા ગામમાં દીવા પ્રગટે માટે દંપતીએ વિનામૂલ્યે વિતરણ કર્યા દીવા. હજુ 2 દિવસમાં 10,000થી વધુ લોકોને 2 દીવડા ભેટ સ્વરૂપે આપવાનો સંકલ્પ. હાલ સમાચાર સુપરફાસ્ટમાં સમય છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. लाइफ में जीतने के लिए લોખંડની પાઇપ લઈને અસામાજિક તત્વો પર તૂટી પડે છે, જ્યારે બીજો લાકડી લઈને આવે છે અને ગુંડાઓ પર લાકડીઓનો વરસાદ કરે છે. સામે પક્ષે ટપોરીઓ ખુરશીથી વેપારીને મારે છે. આ જંગના કારણે વેપારીઓમાં દહેશત ફેલાઈ છે. પાટણમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. પાટણના રોડ પર જાણે પશુઓ યમદૂત બનીને ભટકી રહ્યા છે. પાટણના હારીજમાં એક આધેડને યમદૂત સાથે ભેટો થઈ ગયો. પાટણમાં રખડતા ઢોરે આધેડનો ભોગ લીધો. હારીજમાં રખડતા ઢોરની અડફેટે આધેડનું મોત નીપજ્યું. આધેડ રાત્રિ સમયે જમીને ચાલવા નીકળ્યા હતા, ત્યારે જ તેમને રખડતા ઢોરે અડફેટે લેતા ઈજા પહોંચી. ઘાયલ રજનીકાંત કોટકને રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને રખડતા ઢોર સામે કાર્યવાહીની માંગ કરાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમા કરાવેલ ચીજવસ્તુઓ પ્રદર્શન અને વેચાણ શરૂ કરાયું છે. અમદાવાદમાં 20મી જાન્યુઆરી સુધી 3 દિવસ દરમિયાન પ્રદર્શન કામ હરાજી કાર્યક્રમ યોજાશે, જે અંદાજિત 25 રૂપિયાથી લઈને 1 લાખની કિંમતની 850 જેટલી વસ્તુનું પ્રદર્શન સહ વેચાણ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદમાં વસુલાત ભવન, સિટી ડેપ્યુટી કલેક્ટરની કચેરી, ગોતા ખાતે સીએમને 2020થી 2023 સુધીમાં આવેલી ભેટ સોગાદનું વેચાણ શરૂ કરાયું છે. રૂપિયા 25 લાખથી વધુની ભેટ અને સોગાદની હરાજી શરૂ થઈ ચૂકી છે, જેમાં વિવિધ પાઘડીથી લઈને તલવાર, બળદગાડું, વિવિધ મૂર્તિઓ, સરદાર પટેલની પ્રતિમા સહિતની અનેક ભેટોને વેચાણ માટે મૂકવામાં આવી છે. આ પ્રદર્શનને સારો એવો પ્રતિસાદ મળ્યો છે. મોટી સંખ્યામાં અહીં વિવિધ વસ્તુઓ ખરીદવા માટે ઉમટ્યા હતા. આમાંથી મળેલી રકમ દીકરીઓના કલ્યાણ માટે ખર્ચવામાં આવશે. અત્યાર સુધી ગુજરાતમાં છાશવારે ડ્રગ્સનો જથ્થો તો પકડાતો જ હતો, પરંતુ આ વખતે તો નશાનો સોદાગરે હદ કરી નાખી. ગાંધીનગરથી ડ્રગ્સ નહીં પરંતુ ડ્રગ્સની જ ફેક્ટરી પકડાતા હાહાકાર મચી ગયો. ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાત જાણે હોટ ફેવરિટ હોય તે રીતે ગાંધીનગરના દહેગામમાં ડ્રગ્સની ફેક્ટરી બનાવી હતી. અમદાવાદ ડીઆરઆઈની ટીમે સિન્થેટિક ડ્રગ્સ ઉત્પાદન અને દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. હકીકતમાં ડીઆરઆઈની ટીમે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટના એક કાર્ગો કોમ્પ્લેક્સમાંથી 50 કિલો કેરામાઇન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો. આ જપ્ત કરાયેલા પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 25 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. ડીઆરઆઈની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે હાઇડ્રોક્સીલાઇમન અને હાઇડ્રોક્સીક્લોરાઇડ કેમિકલમાં નામે 50 કિલો કેરામાઇનનો થાઇલેન્ડ, બેંકોક મોકલવામાં આવ્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ જથ્થો ગાંધીનગરના દહેગામના જલુંદ્રામાં આવેલી મેઘાશ્રી એગ્રી ફાર્મા કેમિકલમાંથી તૈયાર થયો હતો. અહીંથી 46 કિલો જેટલો સફેદ કેમિકલનો શંકાસ્પદ જથ્થો પણ મળી આવ્યો હતો. હાલ આ કેસમાં 3 લોકોની અટકાયત કરી વધુ પૂછપરછ કરવામાં આવી છે. તો આ મામલે હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજા કેમિકલની આડમાં કેટામાઇન ડ્રગ્સ સ્મગલિંગ કરવામાં આવતું હતું. અમદાવાદમાં તેલના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી. માધવપુરા દરવાજા પોલીસ ચોકી પાસે બની આ ઘટના. 3 દુકાનો આગની ઝપેટમાં આવી. લોડિંગ ટેમ્પો બળીને ખાખ થયો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી. જૂનાગઢમાં રખડતા ઢોરનો આતંક. રખડતા ઢોરના હુમલાનો બનાવ સીસીટીવીમાં કેદ. શિંગડા ભરાવી રાહદારીને રોડ પર પટક્યો. ઢોરે રાહદારીને પગથી ખૂંદી નાખ્યો. ઢોરના હુમલાનો ચોંકાવનારો વિડીયો વાયરલ. ગીર સોમનાથના હડમતિયા ગામે ખુલ્લા કુવામાં સિંહણ ખાબકી. શિકારની પાછળ દોડતી સિંહણ ખુલ્લા કુવામાં ખાબકતા વાડી માલિકે વન વિભાગને જાણ કરી. 2 કલાકની જહેમત બાદ વન વિભાગની ટીમે સિંહણનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢી. સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાતા ભયનો માહોલ. ટીટોડા અને ઢાકડિયા ગામની સીમ સહિત આસપાસના ગામોમાં દીપડાના આટાફેરા. સ્થાનિકોએ દીપડાને પકડવા વન વિભાગને જાણ કરી. ગીર સોમનાથના મંડોર ગામમાં દીપડાની દહેશત. 55 વર્ષીય આધેડ પર દીપડાનો હુમલો. ઘાયલ આધેડ સારવાર હેઠળ ખસેડાયા. ખેતરમાં કામ કરવું મુશ્કેલ બનતા વન વિભાગ વહેલી તકે દીપડાને પકડે તેવી માંગ. અમદાવાદના ગીતા મંદિર પર ફરી એકવાર અસામાજિક તત્વો બન્યા બેફામ. ગીતા મંદિર બસ સ્ટેન્ડ પરની દુકાનોમાં પૈસાની ઉઘરાણીનો આક્ષેપ. અસામાજિક તત્વોએ દુકાનદારો પાસે પૈસાની ઉઘરાણી કરી મારામારી કરી. દુકાનદારોમાં ભયનો માહોલ. ઉત્તરાખંડના ગંગોત્રી, યમનોત્રી અને હર્ષિલ ઘાટીમાં ભારે હિમવર્ષા. સિઝનની પ્રથમ હિમવર્ષા થતાં સમગ્ર વિસ્તારમાં બરફની ચાદર છવાઈ. હિમવર્ષાને કારણે લોકોમાં ખુશીનો માહોલ.
ઉત્તરાખંડના ચમોલીના વાથણમાં પલટો, ઓલી, હેમકુંડ સાહિબ, હનુમાન ચટ્ટી, નેતી ઘાટી, બાણા ઘાટીમાં હિમવર્ષા. 1 મહિનાથી પ્રવાસીઓ જોઈ રહ્યા હતા હિમવર્ષાની રાહ. હિમવર્ષા થતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ. યાત્રાધામ કેદારનાથમાં પણ ભારે હિમવર્ષા. જાન્યુઆરી માસમાં નહિવત માત્રામાં અહીં થાય છે હિમવર્ષા. કેદારનાથ ધામમાં હિમવર્ષા બાદના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. બદ્રીનાથ ધામમાં હિમવર્ષા. ચારે તરફ બરફની સફેદ ચાદર છવાઈ. હિમવર્ષા બાદના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં શીતલહેર. હાડતી ચોથી ઠંડી વચ્ચે પ્રવાસીઓ ઉમટ્યા. સતત ગગડી રહેલા ઠંડીના પારાને લઈને જનજીવન પ્રભાવિત. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા. શિમલાના જાહેર માર્ગો પર બરફની ચાદર છવાઈ. વાહન ચાલકોને પડી હાલાકી. તાજી હિમવર્ષાના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. પ્રકૃતિનો સુંદર નજારો કેમેરામાં કેદ થયો. વેલકમ બેક. મહત્વના સમાચારો પર નજર કરીશું. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વડોદરામાં અનેરો ઉત્સાહ. પોલો ગ્રાઉન્ડમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો. આગ્રાના કારીગરોએ બનાવ્યું હતું 51 ફૂટ ઊંચું રાવણનું પુતળું. ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘે કર્યું હતું આયોજન. વડોદરાની મહિલા સ્કાય ડાઇવરની અનોખી રામ ભક્તિ જોવા મળી. આકાશમાં 13,000 ફૂટની ઊંચાઈથી શ્રી રામ લખેલા બેનર સાથે છલાંગ લગાવી. 28 વર્ષની સ્કાય ડાઇવર શ્વેતા પરમારે થાઇલેન્ડમાં આકાશમાં રામ નામનું બેનર ફરકાવ્યું. સીઆર પાટીલની ઉધના ઓફિસ બની રામમય. લેઝર શોમાં પ્રભુ શ્રીરામ સાથે પીએમ મોદીની તસવીર પ્રદર્શિત કરાઈ. 3D મેપિંગ પ્રોજેક્ટરમાં ચમકતી મલ્ટીકલર તસવીરો બની આકર્ષણનું કેન્દ્ર. અમદાવાદના ચારોડી સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામીને આવ્યું અયોધ્યાથી આમંત્રણ. સ્વામી માધવપ્રિય દાસજીને રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવા મળ્યું આમંત્રણ. સ્વામી બાલકૃષ્ણ દાસજીએ કહ્યું 22 જાન્યુઆરીએ ભારત દેશ માટે ગૌરવપૂર્ણ દિવસ રહેશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંગે દાંતાના એમએલએ કાંતિ ખરાડીનું નિવેદન. કહ્યું આજીવન શ્રી રામ અમારી આસ્થા રહેશે. અમે આજે નહીં તો કાલે દર્શન કરવા જઈશું. ગુજરાતમાં આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેશે. ઠંડીમાં વધારો કે ઘટાડો નહીં થવાનું હવામાન વિભાગનું અનુમાન. સાબરકાંઠાના વડરાળમાં ઉત્કૃષ્ટતા કેન્દ્રમાં 15 દિવસ ફિલ્ડ ડે આયોજન. અલગ અલગ જિલ્લાના ખેડૂતોને બોલાવી શાકભાજીની ખેતી અંગે અપાયું માર્ગદર્શન. ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી તરફ ફેરાયા. ગીર સોમનાથમાં ઘઉં પકવતા ખેડૂતોની ચિંતા વધી. 2 મહિના પહેલા વાવેલા ઘઉંના પાકમાં સુકારો આવતા ખેડૂતોને ઊંઘ ઉડી ગઈ. 90 દિવસે ઘઉંનો પાક તૈયાર થાય છે તે પૂર્વે જ સુકાવા લાગ્યો. પશ્ચિમ સિંહભૂમિ જિલ્લામાં આજે સતત બીજા દિવસે ધુમ્મસ. રોડ પર વાહનોની અવરજવરમાં નોંધપાત્ર ઘટાડો. હવામાનના પલટાના કારણે ઠંડીમાં પણ વધારો. ધુમ્મસ અને વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત. મધ્યપ્રદેશમાં ધુમ્મસના કારણે ઠંડીમાં વધારો. લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી અને મહત્તમ તાપમાન 12 ડિગ્રી. ઠંડીથી બચવા સ્થાનિકો તાપણાનો સહારો લેતા જોવા મળ્યા. રાજધાની દિલ્હીમાં ઠંડીના ચમકારા સાથે ગાઢ ધુમ્મસ. વિઝિબિલિટી ઓછી થતા વધી લોકોની સમસ્યા. ધુમ્મસના કારણે વિમાન સેવા ખોરવાઈ. ફ્લાઇટ મોડી થતા પ્રવાસીઓ અટવાયા. જેસલમેરના રણમાં ભારતીય સેના અને સીમા સુરક્ષા દળનું બળ પ્રદર્શન. આ પ્રદર્શનને ટુગેધર વી રાઇઝ નામ અપાયું. આર્મી ડેને લઈને ભારતીય સેના દ્વારા કરાયું બળ પ્રદર્શન. બિહારના મોતીહારીમાં વોટર સ્પોર્ટ્સનું ઉદઘાટન થઈ શકે. બિહાર સ્ટેટ ટુરિઝમ ડેવલપમેન્ટ દ્વારા વોટર સ્પોર્ટ્સની સ્થાપના માટે તૈયારીઓ. 6 થી 8 સીટર પેસેન્જર બોટ, રેસ્ક્યુ બોટની કરાશે વ્યવસ્થા. મોતી ઝીલનો પ્રવાસન સ્થળ તરીકે કરાશે વિકાસ. ગિરિડીહ જિલ્લામાં હળવા વરસાદને કારણે તાપમાન 8 ડિગ્રી આસપાસ. કડકડતી ઠંડીના કારણે શાળાના બાળકોની હાલાકી. ઠંડીથી રાહત મેળવવા બાળકો તાપણાનો સહારો લેતા જોવા મળ્યા. તેલંગાણાના ખમ્મમમાં સર્જાઈ દુર્ઘટના. ખમ્મમમાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી. 5 કામદારો ઇજાગ્રસ્ત થયા. નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થતા સર્જાયો અફરાતફરીનો માહોલ. તો હાલ સમાચાર સુપરફાસ્ટમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.